સારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી તંવે સ્વરૂપ વાણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભાંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્ય તને રસને બાંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસેસો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો વજણં નમો લોહીશવસવણં ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લુગુટમાં રિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચટારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહુ શરણ બોજામી કેવલી પંતો ધમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણં સમયસાર ગ્રંથાધિરાજ પુણ્ય પાપ અધિકારની અંદર બે અધિકાર પૂરા થયા જીવાજીવ અધિકાર કર્તા કર્મ અધિકાર આ ત્રીજો અધિકાર ચાલી રહ્યો છે પુણ્ય પાપ અધિકાર એની અંદર 154 નંબરની ગાથાને આજે આપણે સમજીએ સૌથી પહેલા તેનું હરિગીત પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનું અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો આ ગાથાની અંદર આચાર્ય દેવ આપણને સમજાવવા માંગે છે કે જે જીવો પરમાર્થી બાહ્ય છે એટલે કે જેને આત્માનું અનુભૂતિ નથી જે આત્મજ્ઞાની નથી જેને સંસારનો મોહ છે એવા જીવો એવો મોક્ષનો વાસ્તવિક હેતુ ન જાણતા હોવાથી અજ્ઞાનથી જે સંસાર ગમનનો હેતુ છે પુણ્ય આદિ શુભ ભાવ એ સંસાર ગમનનો હેતુ હોવા છતાં તેનો મોક્ષનો હેતુ સમજે છે અને એને મોક્ષનો હેતુ સમજીને તે પુણ્યને કરવા માંગે છે પુણ્યને ઈચ્છે છે કેમ કે એને શુભ ભાવથી ધર્મ માન્યો છે માટે બીજી લીટીમાં શું કીધું અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો
સંસારનો હેતુ છે, સંસાર ગમનનો હેતુ કોણ છે? શુભાશુભ ભાવ. તો શુભ ભાવ પણ કેવો છે? સંસાર ગમનનો હેતુ છે. તો એ હેતુ હોવા છતાં અજ્ઞાનતાને કારણે તેને ધર્મ માને છે, માટે તે પુણ્યને ઈચ્છે છે. ગાથામાં કીધું કે જે જીવ પરમાર્થી ભાઈ છે, એટલે કે જે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી, પોતાના સ્વભાવનો મહિમાને પહેચાનતા નથી, જેને પોતાની અલૌકિક દ્રવ્ય એનો મહિમા નથી, જેને વસ્તુ સ્થિતિ સમજવાનો જેને પ્રયત્ન નથી કર્યો, એવા જીવ મુક્તિ પ્રાપ્ત કરવાનો વાસ્તવિક ઉપાય તો જાણતા નથી. ખરેખર મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય, કેવી રીતે નિધિની પ્રાપ્તિ થાય, વિધિને જાણતા નથી, એ ઉપાય તો જાણતા નથી. અને જે પુણ્ય સંસાર પરિભ્રમણનું કારણ છે, કે જેને કારણે ભાવનો ઘટાડો થવાને બદલે ભાવ વધે છે, એને જ મુક્તિનો માર્ગ સમજીને ચાલવા માંગે. કેમ કે એને સાચો રસ્તો ખબર નથી, વાસ્તવિક ઉપાય કે મારે મુક્તિ કેવી રીતે થાય. માટે જે પુણ્ય સંસાર પરિભ્રમણનું કારણ છે, એને ધર્મ માન્યો, એને જ મુક્તિનો માર્ગ સમજીને ચાલવા લાગે છે. એને જ અપનાવીને એ એમ સમજે છે અજ્ઞાની જીવ કે અમે મુક્તિ માર્ગમાં ચાલી રહ્યા છીએ, અમે તો ધર્મના માર્ગમાં ચાલી રહ્યા છીએ. પરંતુ આચાર્ય ભગવાન કહે છે આવા જીવોની ક્યારે પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. ક્યારે પણ પ્રાપ્તિ, કેમ કે ઊંધા રસ્તા ઉપર છે. તમારે જે રસ્તા ઉપર ચાલવું છે એનાથી વિરુદ્ધ દિશામાં ચાલો છો તો કેવી રીતે લક્ષ્યની પ્રાપ્તિ થાય? તો એ જીવ ક્યારે પણ એને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. આત્મખ્યાતિની અંદર આને સ્પષ્ટ કર્યું કે સમસ્ત કર્મના પક્ષથી, સમસ્ત કર્મના પક્ષથી, જે સમસ્ત કર્મ જે છે એ પક્ષના ક્ષયથી પ્રાપ્ત થવા વાળો આત્મલાભરૂપ મોક્ષની અભિલાષા કરીને બધા પ્રકારના કર્મોનો ક્ષય થઈને મૂળ પ્રકૃતિ 8, અહીં જળ કર્મ, દ્રવ્ય કર્મ સાથે ભાવ કર્મ અને અનો કર્મ, તો સમસ્ત કર્મના પક્ષના ક્ષયથી પ્રાપ્ત શું થાય છે? આત્મલાભરૂપ મોક્ષની અભિલાષા, આત્મલાભરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ આત્મલાભરૂપ મોક્ષની અભિલાષા કરીને તથા મોક્ષનો કારણભૂત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવ વાળી મોક્ષનું કારણભૂત નિશ્ચય રત્નત્રય એ સ્વભાવ વાળું તથા પરમાર્થભૂત જ્ઞાન ભવન માત્ર, અને આપણે વિશેષ સમજશું, પરમાર્થભૂત જ્ઞાન ભવન માત્ર એકાગ્રતા લક્ષણ વાળી સમયસાર સ્વરૂપ સામાયિકની પ્રતિજ્ઞા કરીને, સામાયિકનું સાચું સામાયિક કોને કહે છે એને સમજાવે છે. મોક્ષનું કારણ કોણ કીધું? નિશ્ચય રત્નત્રય, વિતરાગ માર્ગ જે સ્વભાવના આશ્રય પ્રાપ્ત થાય છે. તો એવું નિશ્ચય રત્નત્રય સ્વભાવ વાળું અને પરમાર્થભૂત જ્ઞાન ભવન માત્ર, એટલે પોતાના સ્વભાવની અંદર એકાગ્રતા, એ એકાગ્રતા લક્ષણ વાળી જે સામાયિક સમયસર સ્વરૂપ છે, એવી સમયસર સ્વરૂપ સામાયિકની પ્રતિજ્ઞા કરીને પણ જે જીવ દુરંત કષાય ચક્રને પાર કરવાની નપુંસકતાને કારણે, જે જીવ દુરંત કષાય ચક્ર એને પાર કરવા માટે તે નામર્દ છે, નપુંસકતાને કારણે પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર સામાયિક સ્વરૂપ એ આત્મ સ્વભાવને પ્રાપ્ત ન થતા એને આત્માનુભૂતિ નથી થતી. કેમ કે શુભાશુભ ભાવમાં અટકો છે. કે પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવને પ્રાપ્ત ન થતા તે શું કર્યું એને? કે અત્યંત સ્થૂળ સંશ્લેષ પરિણામો, જે અત્યંત સ્થૂળ સંશ્લેષ પરિણામ છે અશુભ ભાવ, એને ગુરુ પણ કહે છે. એને અશુભ ભાવને લઘુ કહે છે અને અશુભ ભાવને ગુરુ કહે છે. તો કે એવા અત્યંત સ્થૂળ સંશ્લેષ પરિણામ સ્વરૂપ કર્મોમાં નિવૃત્ત થયેલ હોવા છતાં, કેમ કે એને અશુભ ભાવથી નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ સ્વરૂપ એટલે કે શુભ ભાવ, એ બંને કેવા કીધા? સ્થૂળ કીધા. સૂક્ષ્મ તો કોને? એક શુદ્ધ ભાવ છે. તો અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ કર્મોમાં તે પ્રવૃત્રે, અશુભને છોડીને શુભમાં પ્રવૃત્રે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કોણ? કે જે જીવ
સામાયિકની પ્રતિજ્ઞા કરી, પરંતુ દુરંત કષાય ચક્રને પાર કરવાની નપુંસકતાને કારણે, કેમ કે શુભાશુભ ભાવમાં અટકો છે, એ સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવને પ્રાપ્ત ન થતા તેને શું કર્યું છે તો કે અત્યંત સ્થૂલ એવા જે સંશ્લેષ પરિણામ એનાથી નિવૃત્ત થઈ ગયો છે, પરંતુ અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામ એટલે કે શુભ ભાવ એ કર્મોમાં પ્રવૃત્ત રહેશે. એવો કર્મના અનુભવના જે આત્માનો અનુભવ થવો જોઈએ એની જગ્યાએ કર્મનો અનુભવ, તો કર્મ અનુભવના ગુરુત્વ લઘુત્વની પ્રાપ્તિ માત્રથી, કર્મના અનુભવની ગુરુત્વ એટલે અશુભ ભાવ, લઘુત્વ એટલે શુભ ભાવ, તો ગુરુત્વ લઘુત્વની પ્રાપ્તિ માત્રથી જ એ સંતોષ થઈ જાય. શુભ ભાવમાં ધર્મ માનીને સંતોષ માનીને બેસી રહ્યા એવા જીવોની વાત છે. એ સંતુષ્ટિત થયેલા હોવા છતાં પણ સ્વયં જ સ્થૂળ લક્ષવાળા થઈને, એ પોતે સ્વયં જ, કોઈ એને કરાવતો નથી, પોતે સ્વયં ભૂલ કરે છે, તો સ્વયં જ સ્થૂળ લક્ષવાળા થઈ સંશ્લેષ પરિણામને છોડતા હોવા છતાં કુટુંબ કબીલા છોડ્યા, મુનિ દીક્ષા ધારણ કરી, વૈભવવાદી છોડ્યા, તો આ સંશ્લેષ પરિણામને છોડતા હોવા છતાં પણ સમસ્ત કર્મકાંડને જળ મૂળથી ઉખેડતા નથી. કેમ તો કે વિશુદ્ધ પરિણામ કર્મોમાં પ્રવૃત્તિ સ્વભાવમાં ધર્મ માનીને બેઠા, જે અનાદિકાળથી આપણે કરતા આવ્યા છે. આપણા સંસાર પરિભ્રમણનું કારણ અશુભથી તો બચી છીએ, પરંતુ શુભભાવમાં અટકી છે અને શુભભાવમાં ધર્મ માનીને બેસી રહ્યા છીએ. પૂજા પાઠ, સામાયિક પ્રવચન, ભગવાન શ્રી ભગવાનનો અભિષેક, પૂજા આદિ એમાં ધર્મ માની બે ધર્મ નથી. એ હોવો જોઈએ. રસ્તામાં સહચર શુભભાવ આવે, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ પણ હોય, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોના પ્રવચન પણ, પરંતુ એ ધર્મ નથી. એ કેવા છે? અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામ કીધા, શુભ ભાવ કીધા. એની અંદર આપણે પ્રવૃત્ત રહીએ કે રોજ સવારે નિયમ હોય ઘણાને પૂજા કરવાનો, અભિષેક કરવાનો, 1 કલાક સ્વાધ્યાય કરવાનો, જ્ઞાનીના પ્રવચન સાંભળવાના નિયમ હોય છે, સારી વસ્તુ છે, પરંતુ એની અંદર સંતોષ માનીને બેસી રહ્યા તો એ તારી મોટી ભૂલ છે. એ ધર્મ નથી. એમાં કહેલી તત્વની વાતને એને સ્વના લક્ષે એને ચિંતન મનન કરવી જરૂરી છે, તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. પરલક્ષી જ્ઞાનથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. તો કે ઘણા જીવો કુટુંબ કબીલા છોડ્યા, મુનિ દીક્ષા અંગીકાર કરી, વૈભવવાદી છોડ્યા. ખરેખર એ છૂટા છે, છોડ્યા નથી, પરંતુ વ્યવહારની ભાષામાં તો છોડ્યા એમ કેવું પડે. ખરેખર દ્રષ્ટિમાંથી છોડવાનું છે. બહારથી તો છૂટા છે, છૂટાને છૂટા જાણવાનું છે. તો એ છોડતા હોવા છતાં પણ એ ક્યાં અટકો? એ અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામમાં પ્રવૃત્ત રહેશે. માટે સમસ્ત કર્મકાંડને તે જળમૂળથી નથી ઉખેડતા. તો અહીં શું કહેવા માંગ્યું આખું? કે સ્વયં આ રીતે એવો સ્વયં પોતાના અજ્ઞાનથી કોઈ એને અજ્ઞાનતા કરાવતું નથી. કુદેવ કુગુરુ કુશાસ્ત્રને અજ્ઞાનતા કરાવતું નથી. પોતે સ્વયં કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું શરણ કરે, પોતે સ્વયં અપરાધી બને, પોતે સ્વયં તેનું શરણ કરે છે. તો પોતાના અજ્ઞાન નથી, કેવળ અશુભ કર્મને બંધનું કારણ માને. અશુભ કર્મને જે સંશ્લેષ પરિણામ છે એને બંધનું કારણ માન્યું. વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ કર્મને જે ખરેખર બંધનું કારણ છે, એ બંધનું કારણ હોવા છતાં પણ અજ્ઞાનતાને કારણે તેમને બંધનું કારણ ન માની મોક્ષના કારણ રૂપથી તેને અંગીકાર કરે છે. એટલે કે મોક્ષના કારણ રૂપમાં તેનો આશ્રય કરે છે. તો બંને બંધોનું કારણ, પરંતુ પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને બંધનું કારણ માને છે. અને વ્રત, નિયમ, શીલ, તપ આદિ તે શુભ ભાવ છે, એ શુભ કર્મને છે તો બંધનું કારણ, છતાં પણ એને બંધનું કારણ માનીને મોક્ષના કારણ રૂપ એને અંગીકાર કરે છે, એટલે કે એનો આશ્રય કરે છે. આચાર્ય દેવ ખરેખર તો એ મુખ્યતઃ મુનિરાજની કરી છે. મુનિરાજની ચર્ચા કરી રહ્યા, જેમને મુક્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા પણ છે. દરેક જીવને સુખની પ્રાપ્તિ કરી, પરંતુ સાચું સુખ કઈ વિધિથી મળે એ ખબર નથી, ને એ કઈ રીતે મળે જાણવાનો પ્રયત્ન નથી કરતા.
માટે જેમને, અહીં તો મુનિરાજની મુખ્યતાથી વાત છે કે જેમને મુક્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા પણ છે અને મુક્તિ પ્રાપ્ત કરવા માટે, મુક્તિની પ્રાપ્તિ કરવા માટે દીક્ષા લેતી વખતે, મુનિરાજની મુખ્યતા હે ને, તો દીક્ષા લેતી વખતે આત્માના એકાગ્રતા લક્ષણવાળા, આત્મામાં એકાગ્રતા લક્ષણવાળા શુદ્ધ ઉપયોગ સામાયિક રૂપ મુનિ ધર્મને અંગીકાર કર્યો. કેમ કે એને મુક્તિની પ્રાપ્તિ કરવી છે, એની અભિલાષા છે, અને એ કરવા માટે દીક્ષા લેતી વખતે આત્મામાં એકાગ્રતા લક્ષણવાળો શુદ્ધ ઉપયોગ એટલે કે સામાયિક રૂપ મુનિ ધર્મને અંગીકાર કર્યો હતો. એની જ પ્રતિજ્ઞા કરી હતી. પરંતુ પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે, આગળ આવ્યું ને કે તે કેવા છે, નામર્દ છે, નપુસંગ છે, પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે એને પ્રાપ્ત કરી શક્યા નહીં. એને કરવું હતું તો નિયમ તો પ્રતિજ્ઞા કરી હતી. શું કર્યું હતું કે આત્મામાં એકાગ્રતા લક્ષણ વાળો શુદ્ધ ઉપયોગ એટલે કે સામાયિક રૂપ મુનિ ધર્મને અંગીકાર કર્યો, એની જ પ્રતિજ્ઞા કરી હતી. પરંતુ પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે એને પ્રાપ્ત ન કરી શક્યા. જો કે આ બધા જે મુનિરાજ છે જેણે દીક્ષા લીધી એ અત્યંત સ્થૂલ સંશ્લેષ પરિણામોથી તો નિવૃત્ત થઈ ગયા, અશુભ ભાવોથી તો નિવૃત્ત થઈ ગયા છે. અત્યંત સ્થૂળ સંશ્લેષ પરિણામોથી નિવૃત્ત થઈ ગયા છે. તો પણ અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામમાં વાળા જે કર્મો છે એમાં રત છે, એની અંદર મગ્ન છે ને. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ અનંતવાર ધારણ કર્યું, પરંતુ સૂક્ષ્મ રાગનો અંશ રહી ગયો, એ છૂટો નહીં. તો અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ વાળા કર્મોમાં રત છે અને એમાં જે સંતોષ છે ને એમ માની રહ્યા છે કે અમે ધર્મ કરી રહ્યા છે અત્યંત વિશુદ્ધ સ્થૂળ વિશુદ્ધ પરિણામ કર્મોમાં રત છે અને માને છે શું કે અમે ધર્મ કરી રહ્યા છીએ, આનાથી જ અમને મુક્તિની પ્રાપ્તિ થશે, એનાથી શુભથી શુદ્ધની પ્રાપ્તિ થશે. આમ આવા સ્થૂળ લક્ષ્યવાળા એ મુનિરાજ અશુભ ભાવો અને અશુભ કાર્યને છોડીને, આવા સ્થૂળ લક્ષ્યવાળા આવા મુનિરાજો અશુભ ભાવો અને અશુભ કાર્યને છોડીને પણ સમસ્ત કર્મકાંડને જડ મૂર્તિ નથી ઉકેડતા. આના માટે ગધેડો થવું પડે. સાદી ભાષામાં કહીએ, ઘોડો છે ને એ ઘાસને ઉપરથી ચરે અને ગધેડો છે જડ મૂર્તિ ઘાસને ઉકેડે. તો કે જડ મૂર્તિ નથી ઉકેડતા અને શુભ ભાવોને મુક્તિનું કારણ માનીને, શુભ ભાવને જ મુક્તિનું કારણ માન્યું અને એની અંદર જ તે પ્રવૃત્ત રહીને એમાં જે સંતોષ માની બેસે. આપણે પણ આ જ કરી રહ્યા છીએ. અમે તો રોજ 1 કલાક સ્વાધ્યાય કરી છે, અમે તો રોજ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરી છે, અમે તો રોજ પૂજ્ય ગુરુદેવશ્રીનું 1 કલાક સીડી પ્રવચન સાંભળી છે. આ બધી વસ્તુ બરાબર છે, કરવું જ જોઈએ. અશુભ ભાવથી બચવા માટે આવા શુભ ભાવ આવવા જરૂરી છે, પરંતુ આમાં અટકવાનું નથી. આ પણ કહેવાય અત્યંત વિશુદ્ધ, અત્યંત સ્થૂળ વિશુદ્ધ લક્ષણવાળા વિશુદ્ધ પરિણામ છે. એ પણ બંધનનું કારણ છે. શુભ ભાવ પણ એ સોનાની બેડીથી બાંધે, ઓલો લોખંડની બેડીથી પણ બાંધે તો બે. કદાચ કશાયની મંદતાપૂર્વકનો શુભ ભાવ હોય તો ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય, પણ ગતિનો અભાવ તો થતો નથી, પંચમ ગતિની પ્રાપ્તિ નહીં થાય. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં લખે છે, શું લખે છે? કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે, દીક્ષા લે ત્યારે એ વખતે સામાયિકની પ્રતિજ્ઞા કરે છે. સામાયિક એટલે સમય વત્તા ઈક. સમય એટલે આત્મા, ઈક એટલે સ્થિર. આત્મામાં સ્થિર થવું એનું નામ સામાયિક, એનું નામ ચારિત્ર, એનું નામ સદુપયોગ, એનું નામ સંવર, એનું નામ શાંતિ, એનું નામ સમતા, એનું નામ સુખ. તો અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા કરે છે, પરંતુ સૂક્ષ્મ એવા આત્મ સ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહીં કરી શકવાથી પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે સૂક્ષ્મ એવો આત્મ સ્વભાવ, અલૌકિક દ્રવ્ય છે એ સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. આપણે એક્ઝામ્પલ આપી છે ને કે રસ્તામાં સોનાની ચૂક પડી હોય એને પકડવા માટે
સાપ પકડવાના સાણસાની નહીં પણ સોનીના ચીપિયાની જરૂર પડે છે. એમ સૂક્ષ્મ એવા આત્મ સ્વભાવને શ્રદ્ધા, એનું લક્ષ તથા અનુભવ નહીં કરી શકવાથી એ સ્થૂળ લક્ષવાળા એ જીવો સ્થૂળ સંકલેશ પરિણામોને છોડીને, એને સ્થૂળ સંકલેશ પરિણામ તો છોડ્યા છે, એ છોડીને એવા જ જેવા સ્થૂળ સંકલેશ પરિણામ છે ને એવા જ એટલે એ જ પ્રકારના, એ જ જાતના કજાત, તો એવા જ સ્થૂળ વિશુદ્ધ પરિણામોમાં એટલે કે શુભ પરિણામોમાં રાખે. બંને વચ્ચે કોઈ ફરક નથી. જે બે વચ્ચે ફરક માને તે મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને કેવા છે? સમાન છે. માટે શબ્દ શું આચાર્ય ભગવંતે મૂક્યો કે એવા જ જેવા સંકલેશ પરિણામ છે સ્થૂળ, એવા સ્થૂળ સંકલેશ પરિણામ એવા જ સ્થૂળ વિશુદ્ધ પરિણામ એની અંદર રાચે છે. સંકલેશ પરિણામ તેમજ વિશુદ્ધ પરિણામ બંને કેવા છે? અત્યંત સ્થૂળ છે. સંકલેશ પરિણામ પણ સ્થૂળ છે અને વિશુદ્ધ પરિણામ પણ સ્થૂળ છે. આત્મ સ્વભાવ એક જ એક સૂક્ષ્મ છે. આત્મ સ્વભાવ જ સૂક્ષ્મ છે, બાકી શુભાશુભ ભાવ કહેવાય સ્થૂળ છે. આ રીતે એવો વાસ્તવિક રીતે સર્વ કર્મ રહિત આત્મ સ્વભાવ અનુભવન જ મોક્ષનું કારણ છે. જો કે વાસ્તવિક રીતે જુઓ તો સર્વ કર્મથી રહિત એવો જે પોતે આત્મ સ્વભાવ છે, એ આત્મ સ્વભાવનું અનુભવન, એની અનુભૂતિ એ જ મોક્ષનું કારણ છે. તો પણ કર્મના અનુભવના બહુપણા અને થોડાપણા, બહુપણા એટલે ગુરુત્વ અને થોડાપણું એટલે લઘુત્વ. તો કર્માનુભવના બહુપણા અને થોડાપણાને જ બંધન અને મોક્ષનું કારણ માનીને, બહુપણાને બંધનું કારણ માન્યું અને થોડાપણાને મોક્ષનું કારણ માન્યું. ખરેખર તો વાસ્તવિક રીતે સર્વ કર્મ રહિત આત્મ સ્વભાવ જે છે એનું અનુભવન જ મોક્ષનું કારણ છે. તો પણ કર્માનુભવના બહુપણા અને થોડાપણાને બંધનું એને જ બંધ અને મોક્ષનું કારણ માનીને વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે તે આશ્રય કરે છે. કર્માનુભવના બહુપણાને, કર્માનુભવના થોડાપણાને એને જ બંધ અને મોક્ષનું કારણ માનીને એ વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષનો હેતુ તરીકે તે આશ્રય કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ એનું વધારે સ્પષ્ટીકરણ કર્યું. આચાર્ય શું કહે છે? પૂજ્ય ગુરુદેવશ્રી આચાર્ય કહે છે કે બધા પુણ્ય પાપના ભાવ, બધા પાપ અને પુણ્યના ભાવોનો નાશ કરવાથી આત્મલાભની પ્રાપ્તિ થાય છે. આચાર્ય એમ નથી કીધું અશુભનો નાશ કરીને શુભ મારો, એમને તો તેનો પણ નાશ કરવાનું કીધું અને એના જ નાશ થવાથી આત્મલાભની પ્રાપ્તિ થાય છે. એટલે બધા પાપ પુણ્યના ભાવોને નાશ કરવાથી આત્મલાભની પ્રાપ્તિ થાય છે. ને આ આત્માની ઉપલબ્ધિ એટલે કે આત્મોપલબ્ધિ એ જ મોક્ષનું કારણ છે. શું કીધું? આચાર્ય ભગવાન કહે છે, પૂજ્ય ગુરુદેવશ્રીએ શું ફરમાયું કે આચાર્ય ભગવાન કહે છે કે આ બધા પાપ પુણ્યના ભાવોનો નાશ કરવાથી જ આત્મલાભની પ્રાપ્તિ થાય છે. આ આત્મોપલબ્ધિ જ મોક્ષ છે. જગતમાં કેટલાક જીવો આ મોક્ષને ઈચ્છતા હોવા છતાં, ઘણા જીવો મોક્ષને ઈચ્છે છે, બધાને મોક્ષની પ્રાપ્તિ કરે, બધાને મુક્ત દશા પ્રાપ્ત કરે, બધાને સુખની પ્રાપ્તિ કરે, પણ સાચું સુખ કોને કહેવાય તે ખબર નથી. તો મોક્ષને ઈચ્છતા હોવા છતાં પણ મોક્ષના કારણભૂત જે સામાયિક છે, મોક્ષનું કારણભૂત કોણ કીધું? સામાયિક. સામાયિક એટલે ચારિત્ર, આત્મામાં સ્થિર થવું અને ચારિત્ર સમ્યક દર્શન પૂર્વક હોય. તો મોક્ષનું પરંપરા કારણ સમ્યક દર્શન થયું. પણ અહીં સામાયિકને આપણે જુદો અર્થ લઈ લીધો. એકાંત સ્થાનમાં રહેવો અથવા તો શરીરને સ્થિર કરવું એને સામાયિક કહી દીધી. એ સામાયિકની વાત નથી. તો કે અહીં તો મોક્ષનું કારણભૂત જે સામાયિક છે એને આપણે જાણતા નથી. આ સામાયિક કેવી છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવ વાળા પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર, ભવન એટલે પરિભ્રમણ, પરિણમન માત્ર. આ સામાયિક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવ વાળો પોતાનો જે ભગવાન આત્મા એ જ્ઞાનનું ભવન માત્ર છે, એટલે પરિણમન માત્ર છે.
એટલે કે પૂર્ણાનંદમય પોતાનો આત્માનો જ્ઞાન શ્રદ્ધાન અથવા રમણતા રૂપ જે ભવન પરિણમન છે એ જ સામાયિક છે, એ જ ખરી સામાયિક છે. હવે એને પ્રતિક્રમણમાં ત્રીજા પાઠમાં ખરી સામાયિક એ જ ખરેખર સામાયિક છે. આવી સામાયિક શુભ રાગના સૂક્ષ્મ વિકલ્પોના પણ અભાવરૂપ છે. આ સામાયિકમાં શુભ રાગનો જે સૂક્ષ્મ વિકલ્પ છે, જે સ્થૂલ વિશુદ્ધ પરિણામ છે, એનો પણ અભાવરૂપ છે. શુભ રાગરૂપ વિકલ્પ એ સામાયિક નથી. શુભ રાગરૂપ વિકલ્પ એ સામાયિક નથી. વિકલ્પ જ્યાં જ્યાં છે વિકલ્પ માત્રમાં સામાયિકની નાસ્તિ છે. વિકલ્પ માત્રમાં સામાયિકની નાસ્તિ છે અને સામાયિકમાં વિકલ્પોની નાસ્તિ છે. વિકલ્પ માત્રમાં સામાયિકની નાસ્તિ છે અને સામાયિકમાં વિકલ્પ માત્રની નાસ્તિ, વિકલ્પોની નાસ્તિ છે. પરમાર્થભૂત જ્ઞાન એટલે કે આત્માનું ભવન, એ આત્માનું ભવન એ આત્માનું ભવન માત્ર જ સામાયિક છે, એ જ સામાયિક છે. સામાયિક એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર છે. એક વાત એ કીધી. બીજી વાત શું કીધી? પહેલું શું કીધું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સામાયિક કોને કીધી? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર છે. બીજી વાત એ છે કે તે સામાયિક સ્વરૂપમાં એકાગ્રતા રૂપ છે. સામાયિક સ્વરૂપમાં એટલે કે પોતાના ભગવાન આત્મામાં, સમય એટલે આત્મા, એની અંદર એકાગ્રતા રૂપ છે. પોતાનો ધ્રુવ એક ચૈતન્ય સ્વરૂપની એને મુખ્ય બનાવવાથી, એને અગ્ર બનાવવાથી આત્મામાં જે વિતરાગતા, જે અતિન્દ્રિય આનંદ રૂપ પરિણમન થાય છે, પોતાનો ધ્રુવ ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનાનંદ સ્વભાવી પરમ પ્રણામિક એને મુખ્ય બનાવવાથી, એને અગ્ર બનાવવાથી આત્મામાં જે વિતરાગતા અને અતિન્દ્રિય આનંદ રૂપ પરિણમન થાય છે, તે એકાગ્રતા લક્ષણવાળું પરિણમન જ સામાયિક છે. એટલે કે એની અંદર સ્થિર થવું એનું નામ જ સામાયિક, એનું નામ જ સદુપયોગ, એનું નામ જ સંવર, એનું નામ જ શાંતિ, એની નામ જ પ્રભુતા, એનું નામ જ સુખ, એનું નામ જ આનંદ, અતિન્દ્રિય આનંદ. તો એ એકાગ્રતા લક્ષણ વાળું પરિણમન જ સામાયિક છે. જેને એક સામાયિક પરિણામની તો ખબર નથી, કોને સાચી સામાયિક કહેવાય એ સામાયિક પરિણમનની તો ખબર નથી. મેં આ બધી પોસ્ટ લખેલી છે અને 2 દિવસ પરમ દિવસે ગઈકાલે એની ખબર નથી અને આસન લગાવીને એક જગ્યાએ બેસી જવાથી ઘણા કરતા અમે રોજની 3 સામાયિક કરી છે. કરવાની ના નથી, પરંતુ એ શુભ ભાવ છે, ધર્મ નથી. અશુભથી બચવા માટે બરાબર, પરંતુ એને ધર્મ માન્યો તો તે તારી મિથ્યા માન્યતા છે, એ તારી માન્યતા વિપરીત છે. અહીં તો કે અહીં એમ કે છે કે આસન બિછાવીને એક જગ્યાએ બેસી જવાથી એમ માને છે કે મારી સામાયિક થઈ ગઈ, તો એની માન્યતા મિથ્યા કીધી. એ પણ કહેવાશે અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ, જે બંધનનું કારણ છે, એ બંધનનું કારણ હોવા છતાં તેને મોક્ષનું કારણ જાણીને પ્રવૃત્ત રહેશે, તો એ તારી મિથ્યા માન્યતા છે. પરંતુ એનો અર્થ એમ પણ ન કરવો કે આ બધું છોડી તો અશુભમાં રહીશ. તો અશુભથી બચવા માટે બરાબર છે અશુભ ભાવ, પણ એ ધર્મ નથી. બસ આ વસ્તુ કહેવા માંગે છે. આપણે શું માન્યું? શુભ ભાવમાં ધર્મ માનીને બેસી રહ્યા. ખરેખર સામાયિક તો કેવું છે? સમયસર સ્વરૂપ છે. સામાયિક તો સમયસર સ્વરૂપ છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મથી રહિત એવું સમયસર સ્વરૂપ. આત્માનો અનુભવ જ સામાયિક છે, આત્માનુભૂતિ જ સામાયિક છે. એ ખરી સામાયિક છે. કેમ કે સ્વરૂપમાં સ્થિર થવું એનું નામ જ સામાયિક કીધું. સમય વત્તા એક આત્મામાં સ્થિર થવું, સમય એટલે આત્મા, તો આત્માનો અનુભવ જ સામાયિક છે. પોતાના ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ એના આશ્રયથી ચૈતન્ય અને આનંદરૂપ ભવન એટલે કે એનું પરિણમન જ સામાયિક છે. પોતાના ભગવાન આત્માના આશ્રય જે આનંદરૂપ પરિણમન થાય એ જ સામાયિક છે. પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવી શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્ય ધાતુમય ભગવાન આત્માનું અનુસરણ કરવાથી, અનુસરણ એટલે એનો આશ્રય, એનું અવલંબન કરવાથી
જે શુદ્ધ પરિણમન થાય છે તેને સામાયિક કીધી. પોતાના ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે એવા ભગવાન આત્માનું અનુસરણ એટલે એનું અવલંબન એટલે કે એનો આશ્રય એટલે કે એનો સ્વીકાર કરવાથી જે શુદ્ધ પરિણમન થાય છે તેને ખરી સામાયિક કીધી, એને સામાયિક કીધી. એવી જ રીતે રાગનું અનુસરણ કરવાથી જે પરિણમન થાય છે એ નપુસંકતા કીધી. ઓલાને ધર્મી કીધો અને નપુસંક કીધો. એ પુરુષાર્થ નથી. જેવી રીતે તે પાપને છોડ્યું, જેવી રીતે અશુભ ભાવને છોડ્યું, એવી જ રીતે પુણ્યને પણ છોડીને શુદ્ધાત્માનું અનુસરણ કરવાથી જેવી રીતે પાપને છોડ્યું તેવી જ રીતે પુણ્યને પણ છોડીને શુદ્ધાત્માનું અનુસરણ કરવાનો જે પુરુષાર્થ છે, સ્વસન્મુખ પુરુષાર્થ છે, એ જ સામાયિક છે. બંનેને છોડવાની વાત છે. ખરેખર તો છૂટા છે, છૂટાને છૂટા જાણવાનું છે. તો પાપને તો દુનિયામાં દરેક લોકો અશુભ ભાવથી બચવા દરેક મતમાં એમ છે, પરંતુ શુભ ભાવમાં ધર્મ માનીને બેઠા છે. અન્ય જૈન મતમાં શુભ ભાવમાં ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ પંચમ કાળમાં જય ઘોષ કરીને કીધું શુભ ભાવ પણ એ બંધનું કારણ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ તીર્થંકર ગોત્રનો બંધ પડ્યો, તીર્થંકર ગોત્ર બંધાણું એ શુભ ભાવ પણ જે ભાવમાં શુભ ભાવમાં તીર્થંકર ગોત્ર બંધાણું એ શુભ ભાવ પણ બંધનું કારણ છે. કેમ કે તીર્થંકર પ્રકૃતિનો ઉદય શુભ ભાવના અભાવપૂર્વક થશે 13મા ગુણસ્થાને. તો શુભ ભાવ એ પણ કેવો છે? બંધનું કારણ છે. એ પણ અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામ છે. તે અત્યંત સ્થૂલ સંકલેશ પરિણામ તો છોડ્યા, બહુપણાને તો છોડ્યું પણ થોડાપણામાં અટકી ગયો, ગુરુત્વને છોડ્યું લઘુત્વમાં અટકી ગયો, એમાં ધર્મ માનીને સંતોષ માનીને બેસી ગયા. ને પછી શું કરી? ભાઈ અમારે તો મુમુક્ષ મંડળમાં 200ની સંખ્યા 300ની, એમાં અમે 50 જણ એવા છીએ કે રોજ મંદિરે દર્શન કરી. 50માંથી અમે 10 જણ જ છીએ કે રોજ ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળી. 10માંથી 3 જણ જ એવા છે કે અમે રોજ પોતાનો સ્વાધ્યાય કરી. અમે એ બધા કરતા તો સારા છે, એમાં સંતોષ માની બેસી રહ્યા. પણ 3માંથી કોઈક એવો વિરલો હશે કે એમાં એ 3માંથી એક એવો વિરલો પાકશે કે જેને એ તત્વની વાત સ્વના લક્ષ્ય એનું ચિંતન મનન મંથન કરશે, સસમ્મુખ પુરુષાર્થ નો પ્રયત્ન કરશે. એ જ જીવને મોક્ષની પ્રાપ્તિ થશે, એને જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. આત્મોપલબ્ધિ જ મોક્ષનું કારણ છે. પરંતુ આપણે શું કર્યું? અનાદિકાળથી પુણ્ય ભાવને જ મોક્ષનું કારણ માની લીધું છે. માટે અહીંયા શું કીધું? વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિ જે શુભ ભાવો છે એને અત્યંત સ્થૂલ કીધા, એને જડ કહી દીધા. જો નિશ્ચયવાસી પણ નથી થવાનું, એને ઉડાડવાનું પણ નથી. વ્યવહાર છે વ્યવહારની જગ્યાએ, પરંતુ એ આદરણીય નથી. એ જાણેલો પ્રયોજવાન છે. ભૂમિકા અનુસાર જીનેન્દ્ર ભગવાનનું બહુમાન, એનો વિનય વિવેક, એના જીનેન્દ્ર ભગવાનના દર્શન આદિ હોવું જરૂરી છે. પરંતુ એ પણ કશાયની મદદતાપૂર્વક પૂજા કરવી, અભિષેક કરવો, આ બધું જરૂરી છે. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનું ટેપ પ્રવચન એ પણ અચૂક સાંભળવું. પરંતુ તેને ધર્મ માનીને જો બેસી રહ્યા તો એમ તારી વિપરીત માન્યતા છે. શુભ ભાવને અત્યંત સ્થૂલ કીધા, એને જડ કીધા છે. 72 નંબરની ગાથા આપણે આગળ ચાલી ગઈ, એની અંદર એને અસુચિ કીધું, અચેતન કીધું અને દુઃખનું કારણ કીધું. અસુચિ કીધી, એને અચેતન કીધું. અચેતન એટલે પૂતગલ નહીં, ચેતનના એટલે કે જ્ઞાનના કિરણનો પ્રકાશનો અભાવ છે, અને એને દુઃખનું કારણ કીધું. આ રીતે શું સિદ્ધ થયું? શુભ રાગ પણ મોક્ષનું કારણ નથી. આચાર્ય દેવે અહીં શુભ ભાવને લઘુ કર્મ કીધા અને અશુભ ભાવને ગુરુ કર્મ કીધા. શુભ ભાવને લઘુત્વ કીધું અને
અશુભ ભાવને ગુરુત્વ. અશુભ જે ગુરુ કર્મ છે એને અજ્ઞાનીએ અનેક વાર છોડ્યા. અશુભ ભાવને તો આપણે અનેક વાર છોડ્યા છે, અનાદિકાળથી અત્યાર સુધી એ છોડતા આવ્યા છે. અશુભ જે ભાવ છે, જે ગુરુ કર્મ છે, એને આપણે અનેક વાર છોડ્યા અજ્ઞાની થઈને. પરંતુ જે લઘુ હલકા સ્થૂલ શુભ ભાવ જે છે, લઘુ ભાવ, લઘુત્વ ભાવ, હલકા ભાવ, એવા જે અત્યંત સ્થૂલ જે શુભ ભાવ છે એને આપણે સંચિત કરતા રહીએ, એની અંદર પ્રવૃત્તિ, એની અંદર સંતોષ માનીને બેસી રહ્યા છીએ. જ્યારે બંને કેવા, બંને જ કર્મ છે, બંને જ વિકાર છે, બંને જ દુઃખના કારણ છે, બંને દોષરૂપ છે. અજ્ઞાની દોષને દોષરૂપ ન જોતા શુભ ભાવરૂપ કર્મને ઠીક માનીને સંતુષ્ટ થઈને એની અંદર એકાગ્ર રહેશે, એની અંદર પ્રવૃત્ત રહેશે. છે તો બંને કર્મ, બંને જ વિકાર, બંને દુઃખના કારણ છે, પરંતુ આપણે અજ્ઞાની થઈને દોષને દોષ રૂપે ન જોઈને શુભ ભાવ રૂપ કર્મને ઠીક માન્યા, એની અંદર મીઠાશનો અનુભવ કરી છે, અને એને કારણે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ નથી કરતા, સાચો પુરુષાર્થ નથી કરતા. કેમ કે કોઈ પણ જીવ પુરુષાર્થ વગરનો તો છે નહીં, પણ અવરો પુરુષાર્થ હોય છે. અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિનો જે સૌરો પુરુષાર્થ કરવો જોઈએ, પુરુષાર્થ નથી કરતા. આ રીતે સ્થૂલ લક્ષ્યવાળા થઈને સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. એ મૂળથી ઉખેડવાનું છે સમસ્ત કર્મકાંડને, એને મૂળથી નથી ઉખેડતા. કેમ કે અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામમાં પ્રવૃત્ત રહી છે. અહીં તો એમ કે છે અજ્ઞાની શુભ ભાવમાં વર્તે છે, એ કારણથી તે સ્થૂલ લક્ષ્યવાળો કીધો. અજ્ઞાની શુભ ભાવને કોની વાત લીધી? અજ્ઞાની. જ્ઞાની પણ શુભ ભાવમાં વર્તે, પરંતુ તે શુભ ભાવમાં ધર્મ નથી માનતો, એ રાગનો રાગી નથી થતો, તેનો માલિક નથી થતો, એને હેપૂર્વક જાણે છે. અજ્ઞાની પૂજ્ય ગુરુદેવશ્રી પણ બપોરનું પ્રવચન કરીને ભગવાનની ભક્તિ કરતા દેખાય, એ પણ શુભ ભાવમાં વર્તતા હતા એવું દેખાય, પરંતુ તે સમયે એના અભિપ્રાયમાં પડ્યું આ હે છે, આ ધર્મ નથી, દુઃખનું કારણ છે. એની એમને ખટક હોય છે જ્ઞાનીને, અને પોતાના સ્વભાવના જોરે પુરુષાર્થને પ્રબળ કરીને ફરી સ્વભાવમાં ઠરવાનો તે પ્રયત્ન કરે, સામાયિક પ્રાપ્ત કરવાનો, સામાયિક એટલે કે આત્મામાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. અજ્ઞાની શુભ ભાવમાં વર્તે છે કારણથી એને સ્થૂલ લક્ષવાળો કીધું, કારણ કે સૂક્ષ્મ ચૈતન્યના લક્ષણો એનામાં અભાવ છે. પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી, એનું ભાન નથી. હવે એનું લક્ષ્ય નથી, એનો સ્વીકાર નથી, એનું ભાન નથી, તો આવી સ્થિતિમાં તે સામાયિક કેવી રીતે કરી શકે? આવી સ્થિતિમાં એ સામાયિક કેવી રીતે કરી શકે? ને આપણે તો એમ કે રોજ હું 2 કરું, 3 સામાયિક કરું, પરંતુ એનામાં સૂક્ષ્મ ચૈતન્યના લક્ષણો એનામાં અભાવ છે. કેમ કે શુભાવમાં વર્તે છે, અને એમાં ધર્મ માનીને બેઠો સ્થૂલ લક્ષ્યમાં. ભલે સામાયિકની પ્રતિજ્ઞા લઈને બેસી જાય, નવકાર મંત્ર અને પંચ પરમેષ્ઠિની સ્તુતિ વગેરેનો પાઠ કરે, પણ એનાથી ફાયદો શું? એનો અર્થ એમ નથી કે ન કરું, પણ એનાથી કોઈ ફાયદો નહીં થાય, અશુભથી બચાશે ખાલી. બસ સામાયિકની પ્રતિજ્ઞા લઈને બેસે, રોજની 2 સામાયિક કરવી, ત્યાં સુધી આ ન કરવું, આ ન કરવું. સવારમાં વહેલા ઉઠીને બેસી જાય, બહુ સારી વસ્તુ, કરવી જોઈએ. કરવી જોઈએ એમ કેવું પણ વ્યવહાર છે, થઈ જાય એ સમયે. તો એ બેસી જાય, નવકાર મંત્ર અને પંચ પરમેષ્ઠિની સ્તુતિ વગેરેનો પાઠ કરે, પણ એ બધું તો પરલક્ષી થયું. એનાથી લાભ શું? ભગવાન જે પંચ પરમેષ્ઠિ જે છે એ પોતાના નિજ આત્મદ્રવ્યથી ભિન્ન પરદ્રવ્ય છે. બંનેના પ્રદેશો અત્યંત ભિન્ન છે, પૃથક પૃથક છે. તો ભગવાન પંચ પરમેષ્ઠિ અરિહંત શીત આચાર્ય ઉપાધ્યાય મુનિરાજ એવા પંચ પરમેષ્ઠિ નિજ આત્મદ્રવ્યથી પોતાના ભગવાન આત્માથી ભિન્ન પરદ્રવ્ય છે. અને પરદ્રવ્યનું સ્મરણ એ સ્થૂલ શુભ રાખશે. પરદ્રવ્યનું સ્મરણ પંચ પરમેષ્ઠિની મારા ગણવી એ સ્થૂલ શુભ રાખશે.
એ ધર્મ નથી. એ શુભ રાગથી જ્ઞાનનું ભવન માત્ર સામયિક કેવી રીતે થઈ શકે? એ શુભ રાગથી જ્ઞાનનું પરિણમન અથવા તો આત્મામાં સ્થિરતા એ કેવી રીતે થઈ શકે સામયિક? જો અહીં આખી ગાથામાં શુભ અને અશુભ બંને પરિણામોને સ્થૂલ કીધા. એક શુદ્ધ ભાવ જ સૂક્ષ્મ છે અને એનાથી ભિન્ન આ બંને શુભાશુભ ભાવોથી ભિન્ન આત્મ સ્વભાવને અથવા તો જ્ઞાયિક ભાવને સૂક્ષ્મ કીધો. અશુભ ભાવ જેવો સ્થૂલ છે એવો જ સ્થૂલ શુભ ભાવ છે. જયચંદજી છાબડાની ટીકામાં આપણે જોયું એવો જ એવા જ પ્રકારનો, બંનેની જાતમાં કોઈ ફરક નથી, બંને એક જ છે, એવા જ પરિણામો. બંને કેવા છે? અત્યંત સંશ્લેષ પરિણામ જેવા છે તેવા જ અત્યંત વિશુદ્ધ પરિણામ છે. બંને વચ્ચે કોઈ ફરક નથી, બંને કજાત જ છે. તો કે એ અશુભ ભાવ જેવો સ્થૂલ છે એવો જ કેવો છે? શુભ ભાવ પણ સ્થૂલ છે. બંધની અપેક્ષાએ બંને કેવા છે? એક જ છે. બંને બંધનું કારણ છે. ભલે એક સોનાની બેડીથી બાંધે, એક લોખંડની બેડી બાંધે તો બે અવિશેષપણે. આનો તાત્પર્ય શું થયું? કે કર્મક્ષયનો મૂળ હેતુ તો નિજ ભગવાન આત્મા, કર્મના ક્ષયનો મૂળ હેતુ તો પોતાનો જે ભગવાન આત્માનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાનરૂપ સામાયિક અથવા તો એક શબ્દમાં કહે તો સદુપયોગ જ છે. સમસ્ત કર્મક્ષયનો મૂળ હેતુ તો કોણ છે? સદુપયોગ જ છે. પોતાના ભગવાન આત્માનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન, એ ધ્યાનરૂપ સામયિક એટલે કે ચારિત્ર સદુપયોગ જ છે. શુભાશુભ ભાવ નથી કર્મક્ષયનો મૂળ હેતુ. કારણ કે શુભાશુભ ભાવ તો કર્મબંધનું કારણ છે. શુભાશુભ ભાવ કેવો હોય? કર્મબંધનું કારણ છે. અજ્ઞાની જીવ આ વાતને ઊંડાણથી સમજતા નથી ને આપણે અનાદિથી આ જ ભૂલ કરતા એવા છીએ. આપણે આ વાતને ઊંડાણથી સમજતા નથી અને પુણ્ય ભાવને જ કર્મક્ષયનો હેતુ માનીને, એનો હેતુ જાણીને એની અંદર જ મગ્ન રહીશું. અજ્ઞાની આ વાતને ઊંડાણથી સમજતા નથી અને પુણ્ય ભાવને જ કર્મક્ષયનો હેતુ જાણીને એની અંદર મગ્ન લીન રહી છે. આચાર્ય જયસેનજી આ ગાથાની ટીકાના અંતમાં શું લખે છે? એમને પુણ્ય પાપ અધિકારને પૂરો કર્યો એવું કે 10 ગાથા દ્વારા પુણ્ય પાપ અધિકાર પૂરો થયો. પરંતુ આચાર્ય જયસેનજીએ અહીંયા પુણ્ય પાપ અધિકારની સમાપ્તિની સૂચના દીધી. પરંતુ ખરેખર શું કીધું? પુણ્ય અધિકારની સમાપ્તિની સૂચના દીધી. પુણ્ય પાપ અધિકારની સમાપ્તિ નહીં, પુણ્ય અધિકારની સમાપ્તિની સૂચના દીધી. કારણ કે પુણ્ય પાપ અધિકારની સમાપ્તિ તો એ પણ આચાર્ય અમૃતચંદ્ર દેવની જેમ જ આના પછીની 9 ગાથા એટલે 163ની ગાથા ઉપર જ કરશે. તો 10 ગાથા દ્વારા પુણ્ય અધિકાર પૂરો થયો એની સૂચના દીધી, પરંતુ પુણ્ય પાપ અધિકારની સમાપ્તિની નહીં. તો આ પ્રમાણે આખી ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આને આપણે સમજી તો શું કહેવા માંગ્યું આ ગાથાની અંદર શરૂઆતમાં? કે પુણ્ય કર્મના પક્ષપાતીને સમજાવવા માટે એનો દોષ બતાવે છે. જે પુણ્યમાં ધર્મ માનીને બેઠા છે એવા પુણ્ય કર્મના પક્ષપાતીને, એમ ન કીધું પાપ કર્મના પક્ષપાતીને, પુણ્ય કર્મના પક્ષપાતીને એને સમજાવવા માટે તેનો દોષ બતાવ્યો. તો શું કીધું? 154 નંબરની ગાથાના હરિગીતમાં. જયંતિભાઈ લો હરિગીત. પરમાર્થ બાહ્ય જીવો રે જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનું. કે જેઓ પરમાર્થી બાહ્ય છે, પરમાર્થી બાહ્ય એટલે પોતાના આત્મ સ્વભાવથી ચ્યુત હશે,
જેને આત્માનું અનુભૂતિ થઈ નથી એવો મોક્ષના હેતુને નહીં જાણતા થકા કે મોક્ષની એટલે મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય એના હેતુને એને કારણને જાણતા નથી. એને કારણને જાણતા નથી. જો કે પુણ્ય જે સંસાર ગમનનો હેતુ છે, કે જે પુણ્ય શુભ ભાવ તે ખરેખર તો સંસાર ગમનનો હેતુ છે, તો પણ અજ્ઞાનતાને કારણે અજ્ઞાનથી પુણ્યને મોક્ષનો હેતુ જાણીને તે ઈચ્છે છે. માટે કીધું ને, પરમાર્થ બાહ્ય જીવો અરે જાણેનો હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઉપજતો જે આત્મલાભ એટલે કે નિજ સ્વરૂપની પ્રાપ્તિ, એ આત્મલાભ સ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં મોક્ષનું કારણભૂત જે સામાયિક છે, કઈ સામાયિક? કે જે સામાયિક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવવાળો પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર એટલે કે એનું પરિણમન માત્ર, ભવન એટલે થવું તે, અથવા તો પરિણમન માત્ર છે, કે કેવું એકાગ્રતા લક્ષણ વાળું છે અને કેવું છે સમયસાર સ્વરૂપ છે. એની પ્રતિજ્ઞા કોણ? કે આત્મલાભ સ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં મોક્ષનું કારણભૂત જે સામાયિક છે, તો કેવી સામાયિક કીધી? તો કે સામાયિક કોને કીધી? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવ વાળો પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર, કે જે એકાગ્રતા લક્ષણ વાળું, સ્વભાવની અંદર એકાગ્રતા થવી, એની અંદર સ્થિર થવું એટલે કે ચારિત્ર, અને તે સમયસર સ્વરૂપ છે. એની પ્રતિજ્ઞા લઈને પણ, એની પ્રતિજ્ઞા લેશે દીક્ષા કરતી વખતે, દીક્ષા લેતી વખતે મુખ્યતા મુનિરાજની મુખ્યતાથી વાત કરી છે. એની પ્રતિજ્ઞા લઈને પણ દુરંત કર્મચક્રને પાર ઉતરવાની, એ દુરંત કર્મચક્ર છે એનાથી પાર ઉતરવાની નામર્દયને કારણે, એની નપુંસકતાને કારણે, એની અસમર્થતાને લીધે પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર જે સામાયિક છે, એ સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવને નહીં પામતા થકા જેમને અત્યંત સ્થૂલ સંક્લેશ પરિણામોથી નિવૃત્તિ થઈ ગઈ છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામરૂપ કર્મોમાં પ્રવર્તે છે, શુભ પ્રભાવોમાં પ્રવર્તે છે, એવા તેઓ કર્મના અનુભવના, આત્માના અનુભવના બદલે કર્મના અનુભવના ગુરુપણા એટલે અશુભ ભાવ અને લઘુપણા એટલે શુભ ભાવ, એ ગુરુપણા લઘુપણાની પ્રાપ્તિ માત્રથી સંતુષ્ટ ચિત્ત વાળા થયા થકા, એમાં જ સંતોષ માનીને બેઠા ટકા પોતે સ્થૂલ લક્ષ વાળા હોયને સંકલેશ પરિણામને છોડ્યા છે. તે સંકલેશ પરિણામને છોડતા હોવા છતાં તે સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી, કેમ કે શુભ ભાવમાં અટકી ગયા છે. આ રીતે આવા જીવો પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને બંધનું કારણ માનીને વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો છે તો બંધના કારણ, પરંતુ એ બંધના કારણ નહીં જાણતા થકા એને મોક્ષના કારણ તરીકે એને અંગીકાર કરે છે અને એનો આશ્રય કરે છે. એટલે કહેવા શું માંગે? કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લેશે. અત્યારે બહારના જીવનમાં પણ લોકો પ્રતિજ્ઞા લે છે, સારી વસ્તુ છે, પરંતુ તે ધર્મ નથી. તો પ્રતિજ્ઞા લેશે, પરંતુ સ્થૂલ એવા સૂક્ષ્મ એવા આત્મ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, એનું લક્ષ્ય, એનો અનુભવ નહીં કરી શકવાથી તો સ્થૂળ લક્ષવાળા આવા જીવો સ્થૂળ સંકલેશ પરિણામને છોડીને સ્થૂળ વિશુદ્ધ પરિણામોમાં એટલે શુભ પરિણામમાં રત રહેશે, પ્રવૃત્ત રહે, રાચે છે તો બંને સ્થૂળ સંકલેશ પરિણામ અને વિશુદ્ધ પરિણામ બંને કેવા છે? સ્થૂળ છે. આત્મ સ્વભાવ એ જ એક સૂક્ષ્મ છે. આ રીતે વાસ્તવિક રીતે સર્વ કર્મ રહિત આત્મ સ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે. આત્માનુભૂતિ જ મોક્ષનું કારણ, સમ્યક દર્શન જ મોક્ષનું કારણ, પરંપરા સમ્યક દર્શન પૂર્વક જ સકલ ચારિત્ર મોક્ષનું કારણ છે. મુનિપણું, રસ્તામાં મુનિપણું આવવાનું જ, મુનિપણું પ્રાપ્ત થયા વગર આગળ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. માટે રસ્તામાં આ બધું આવવાનું,
પરંતુ શુભ ભાવ પણ આવવાના. શુદ્ધ ઉપયોગમાં સ્થિર રહી શકતો નથી, શુભ અશુભ ઉપયોગ આવવાનો, પરંતુ તે તેને જ્ઞાનના જ્ઞેય તરીકે જાણે, તેને હેય તરીકે જાણે, તે છોડવા લાયક છે. માટે છઠ્ઠા ગુણસ્થાનમાં રહેતા ભાવલિંગી મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમત અપ્રમત દશામાં ત્રણ કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ જેમને ધારણ કરી છે, એવા વિતરાગી ભાવલિંગી મુનિરાજ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે તેને ભલે 12 ભાવનાનું ચિંતન થાય, તેને ઉપદેશ દેવાનો વિકલ્પ આવે, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે, પરંતુ તે તેને હેય જાણે છે, તે તેને દુઃખદાયક જાણે છે. તે ફરી પોતાના સ્વભાવના જોરે, સ્વભાવના આશ્રય લઈને, પોતાના પુરુષાર્થને પ્રબળ કરીને તે સાતમા ગુણસ્થાનમાં જવાનો, એટલે કે પોતાના સદુપયોગમાં, પોતાના સ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે તેને ત્યાં શુભ ઉપયોગ મુખ્ય રીતે, પરંતુ પરિણીતિ શોધશે તો કે ખરેખર તો આત્મ સ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે. તો પણ કર્માનુભવના બહુપણાની, થોડાપણાની બંધ મોક્ષનું કારણ. બહુપણો એટલે અશુભ ભાવ, થોડુંપણો એટલે શુભ ભાવ. બહુપણો એટલે બંધનું કારણ, થોડુંપણો એટલે મોક્ષનું કારણ. કોણ? અજ્ઞાની. મોક્ષનું કારણ માનીને વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મનો મોક્ષના હેતુ તરીકે તે આશ્રય કરે છે. એટલે પુણ્ય કર્મનો પક્ષપાતી કીધો. જો જે જીવ પર્યાયમાં પોતાના સ્વભાવની રચના નથી કરી શકતો, તે જીવને શાસ્ત્રમાં નપુંસક કીધો અને તેને ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. અને જે જીવે પર્યાયમાં સ્વભાવની રચના કરી તે જીવને ધર્મી કીધો અને તેને ધર્મની પ્રજા ઉત્પન્ન થાય. તો અહીં પુણ્ય કર્મનો પક્ષપાતી કીધો, પાપ કર્મનો નહીં. કેમ કે અનાદિ કરતી ભૂલ જ કરી, શુભ ભાવથી ધર્મ માનીને બેઠા છે. કેમ કે આવી વાત, તો આવી તત્વની વાત આપણને અનંત વાર સાંભળવા મળી છે, પણ સાંભળવું ક્યારે કહેવાય? અમલમાં મૂકી ત્યારે. અમલમાં મીકું નથી, માટે સાંભળવું ન સાંભળવું બધું બરાબર છે. વિકલેન્દ્રિય જેવી દશા છે. અનંત વાર શ્રી ભગવાનના સમોસરણમાં જે એવા આત્મા માનો ગયા, ત્યાં પણ 12ની વૈભવવાદીમાં અટકી ગયા, અથવા તો જિનેન્દ્ર ભગવાનના જોઈને એની અંદર અટકી ગયા, એમણે કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારી નહીં. કેમ કે અનંત વાર આવી વાત મળી સાંભળવા, અનંત વાર સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, અનંત વાર આવી ઉપરની રુચિ પણ થઈ, છતાં ઠેરના ઠેર રહ્યા. કેમ કે એમાં ધર્મ માનીને બેઠા છે. અગ્રહિત મિથ્યાત્વ, ગૃહિત મિથ્યાત્વ તાપ હવે નવું ધારણ કરી છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર આદિને શરણ લઈને. તો કે જેને પુણ્ય કર્મનો જે પક્ષપાતી છે, કે જેનાથી ધર્મ થાય છે, એને સમજાવવા માટે આ દોષ બતાવ્યો આચાર્ય ભગવંતે ગાથામાં. પુણ્ય પાપ અધિકાર છે ને, એટલે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી, એટલે કે શુભ અને અશુભ એવા જે ભાવ કર્મ એના પક્ષનો નાશ કરવાથી જે ઉપજે છે આત્મલાભ, શુભ અને અશુભ ભાવોનો નાશ કરવાથી જે કર્મનો પક્ષ છે, એટલે કે જે વિકારી પક્ષ છે, એનો નાશ કરવાથી ઉપજતો તે આત્મલાભ છે. એ આત્મલાભ સ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં મોક્ષનું કારણભૂત જે સામાયિક છે, એ સામાયિકની પ્રતિજ્ઞા લઈ લે છે, પરંતુ એ સાચી સામાયિક કોને કહેવાય તે ખબર નથી. કેમ કે પુણ્ય પાપ ભાવ તે મોક્ષનું કારણ નથી. પહેલું તો સામાયિક કોને કહેવી? કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવ વાળા, એટલે કે નિશ્ચય જે સમ્યક દર્શન, પોતાનો જે ભગવાન આત્મા તેનું દર્શન, એટલે કે એની પ્રતીતિ, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન, અને તેમાં રમણતા, એટલે કે ચારિત્ર,
એવા જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવ વાળા પરમાર્થભૂત જ્ઞાનના ભાવન માત્ર છે. સામાયિક એને કીધી. પરમાર્થભૂત આત્મા એટલે કે જ્ઞાન. જ્ઞાનનું પરમાર્થે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રપણે થવું, એને પ્રમાણે પરિણમવું, તે સામાયિક છે. આ સામાયિકની વ્યાખ્યા છે. બહારથી આસન લગાવીને બેસી જવું તે સામાયિક નથી. એને સ્થૂલ કીધું, જડ કીધું. તો પોતાના ભગવાન આત્મા પુણ્ય પાપના પરિણામથી કેવો છે? ભીન છે. પોતાનો ભગવાન આત્મા એના પ્રત્યે સન્મુખ થઈને નિર્વિકલ્પ સમ્યક દર્શન, નિર્વિકલ્પ સ્વજ્ઞાન અને નિર્વિકલ્પ સ્વરૂપની રમણતા પ્રગટ થાય, એ સામાયિક છે. એ શુદ્ધ ઉપયોગ છે. એવા પરમાર્થભૂત જ્ઞાનનું થવું એટલે ભવન. એવા પરમાર્થભૂત ભગવાન આત્માનું શુદ્ધ સ્વભાવપણે થવું એટલે કે જેવું એનું સ્વરૂપ છે, જેવો એનો સ્વભાવ છે, એ રીતે એની દશામાં શુદ્ધ સ્વભાવનું પરિણામ થવું. જેવો સ્વભાવ છે તેવી રચના થવી. જેવું એનું સ્વરૂપ છે, જેવો એનો સ્વભાવ છે, એ રીતે એની દશામાં શુદ્ધ સ્વભાવનું પરિણામ થવું. એકાગ્રતા લક્ષણવાળું છે. કેવું છે? પરમાત્મભૂત જ્ઞાનનું ભવન. એકાગ્રતા, શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા છે. શુભાશુભ ભાવની અનાદિકાળથી જે એકાગ્રતા હતી એ છૂટી ગઈ. અને ચૈતન્ય સ્વભાવ જે પોતાનો ભગવાન આત્મા છે, એમાં એકાગ્રતા લક્ષણવાળું ભવન, જેને આપણે સામાયિક કીધી. બે વસ્તુ લીધી. એક, દર્શન જ્ઞાન સ્વભાવ વાળા જ્ઞાનનું થવું એટલે કે એકાગ્રતા લક્ષણ વાળું, એટલે કે શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા લક્ષણ વાળું. અને બીજું કીધું સમયસાર સ્વરૂપ છે. સામાયિક કેવી છે? સમયસાર સ્વરૂપ છે. સમયસાર જે ત્રિકાર છે, સમયસાર એટલે આત્માનો સાર. સમયસાર જે ત્રિકાર છે એનું વર્તમાનમાં સમ્યક દર્શન જ્ઞાનપણે, શુદ્ધ નિશ્ચયપણે થવું, એનું નામ સમયસાર છે. અને એ સમયસાર સ્વરૂપ, એકાગ્રતા લક્ષણ, દર્શન જ્ઞાન ચરિત્રનું, એનું આત્મ સ્વરૂપનું થવું, એનું ભવન માત્ર થવું, એનું નામ સામાયિક છે. અને એ સામાયિકની સાચા સ્વરૂપને સમજ્યા વિના આપણે સામાયિક કરી, પોસા કરી, એ બધું વ્યર્થ છે. એ શુભ ભાવ છે. તે આત્માનુભૂતિ, એનાથી પ્રાપ્તિ, એનાથી આત્માનુભૂતિની પ્રાપ્તિ નહીં થાય. કે જે આત્માનુભૂતિ મોક્ષનું કારણ છે તેની પ્રાપ્તિ નહીં થાય. તો એની પ્રાપ્તિ કરવા માટે પહેલાં તો પોતાના ભગવાન આત્માને જાણવો પડશે, ઓળખવો પડશે, એની પ્રતીતિ કરવી પડશે, ને એની અંદર સ્થિર થવું પડશે. કે જેની અંદર સ્થિર થઈ એનું નામ જ ચારિત્ર કીધું, એનું નામ જ સદુપયોગ, એનું નામ સંવર, અને એનું નામ જ સામાયિક કીધી. આપણે પણ આવી સામાયિકની આ પ્રકારની સામાયિકની પ્રતિજ્ઞા લઈને આપણે પણ પોતાના નિજ ભગવાનની શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી, એની પ્રાપ્તિ પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરી, શુદ્ધિની વૃદ્ધિ કરી, અને સ્વભાવનાશ રહે અને પૂર્ણતા કરી શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જયેન્દ્ર. ચીનવાણી સ્તુતિ. शादवाद नय शठ द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कायर कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है वंदना शत बार. नमो रिंगटाणं, नमो सिद्धाणं, नमो हिरणं, नमो वजणं, नमो लयस्व श्रावणं. चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवले पंतो धर्म मंगलम. चत्तारि लोकुटमा अरिहंता लोकुटमा सिद्धा लोकुटमा शाहु लोकुटमा केवले पंतो धर्म लोकुटमा. चत्तारि संभोजामि अरिहंत संभोजामि सिद्धे संभोजामि शाहु संभोजामि केवले पंतो धर्मो संभोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमवर्ती भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.